નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયની તારીખ 23/12/2023ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 4ના ગણિત વિષયની તારીખ 23/12/2023ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તારીખ 23/12/2023ના રોજ મુકાઈ જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, વિડીયો અને પીડીએફ બંનેની। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના ગણિત વિષયની તારીખ 23/12/2023ના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન, પ્રકરણ નંબર 8, કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર છે। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વર્તુળનો ત્રિજ્યા અને વ્યાસ શોધો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણને વર્તુળ આપેલું છે। હવે વર્તુળની અંદર તમે જોશો તો વ્યાસ આપણને અહીંયા આપેલો છે 3 સેન્ટીમીટર અને એની ત્રિજ્યા આપણને આપેલી છે 1.5 સેન્ટીમીટર। ત્યાર પછી બીજું વર્તુળ આપણને આપેલું છે, એમાં તમે જોશો તો વ્યાસ જે છે એ 2 સેન્ટીમીટર છે, તો ત્રિજ્યા આપણી થશે 1 સેન્ટીમીટર। મિત્રો, તારીખ 23/12/2023ના રોજ ધોરણ 4ની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર 23/12/2023ના રોજ મુકાઈ જશે। આપણી એપ્લિકેશન ઉપર એની પીડીએફ પણ મુકાઈ જશે, તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો। અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને જે 7046222254 નંબર આપેલો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપ ઉપર સંપર્ક કરી અને આ જે પીડીએફ છે તે તમારા વોટ્સઅપ ઉપર પણ તમે મેળવી શકો છો। આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફોનો અહીં તમે અભ્યાસ કરી શકો છો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો। ચાલો, અહીંયા તમે જોશો એક વર્તુળ આપણને આપ્યું છે, તો એમાં O જે છે વર્તુળનું કેન્દ્ર છે। ત્યાર પછી AB, તો AB જે છે એ વ્યાસ છે। ત્યાર પછી છે OB, તો OB જે છે એ ત્રિજ્યા છે। OA એની ત્રિજ્યા છે અને OC જે છે એ પણ એની ત્રિજ્યા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। ચાલો, એમાં ત્રિજ્યા 2 સેન્ટીમીટર, તો વ્યાસ એનાથી ડબલ હોય એટલે 4 સેન્ટીમીટર। ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો વ્યાસ 6 સેન્ટીમીટર થશે। વ્યાસ 8 સેન્ટીમીટર આપ્યો છે તો વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી થશે એટલે 4 સેન્ટીમીટર। ત્રિજ્યા 7 સેન્ટીમીટર તો વ્યાસ 14 સેન્ટીમીટર। વ્યાસ 18 સેન્ટીમીટર તો ત્રિજ્યા 9 સેન્ટીમીટર અને ત્રિજ્યા 10 સેન્ટીમીટર તો વ્યાસ થશે 20 સેન્ટીમીટર। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વર્તુળોને તેમની ત્રિજ્યાના માપ સાથે જોડો, જેના કુલ 5 માર્ક્સ છે। ચાલો, તો અહીંયા તમને જોઈ શકો છો કે વર્તુળ આપણને આપેલું છે। વર્તુળને આપણે એની સાથે જોડીએ તો એ 5 સેન્ટીમીટર, તો એને આપણે જોડીએ અહીંયા 5 સેન્ટીમીટર સાથે। ત્યાર પછી અહીંયા આપણને વર્તુળ આપ્યું છે એને આપણે જોડીએ 4 સેન્ટીમીટર, તો એને જોડીશું 4 સેન્ટીમીટર સાથે। ત્યાર પછી અહીંયા 3 સેન્ટીમીટરનું વર્તુળ છે ત્રિજ્યાનું, તો એને 3 સેન્ટીમીટર સાથે। આ વર્તુળમાં ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે તો એને 1 સાથે, અને આ વર્તુળમાં 2 સેન્ટીમીટરની ત્રિજ્યા છે તો એને 2 સેન્ટીમીટર સાથે જોડી દઈએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પરિકરની મદદથી નીચે આપેલ ત્રિજ્યાના માપ જેટલું વર્તુળ દોરો। ચાલો, 3 સેન્ટીમીટર, તો અહીંયા 3 સેન્ટીમીટર દોર્યું। અહીંયા 4 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર। તમે પરિકરની અંદર વર્તુળની જે ત્રિજ્યા છે તેનું માપ લઈ અને તમે અહીંયા જે છે તે વર્તુળ દોરી શકો છો। દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિષયના એક નવા પ્રશ્નપત્ર જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, બધા જ ધોરણના બધા જ વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો જો તમે વિડીયો અથવા તો પીડીએફનો અભ્યાસ કરવા માંગતા હોય તો જરૂરથી નીચે તમને લિંક આપવામાં આવેલી છે, એના ઉપર ક્લિક કરી અને તમે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો। પ્રથમ સેમેસ્ટર અને બીજા સેમેસ્ટરના બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે।